નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં લેક્ચર નંબર 5 અને ચેપ્ટર નંબર 5 પાયાના આકારોની સમજૂતી એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજના લેક્ચરમાં આપણે ચતુષ્કોણ વિશેની સમજૂતી મેળવીશું. તો જોઈએ, ચતુષ્કોણ એટલે આપણે ચેપ્ટર નંબર 4ની અંદર ચતુષ્કોણ વિશે તો જોઈ ગયા. મતલબ ચતુષ્કોણ એ 4 બાજુ ધરાવતો બહુકોણ છે. ત્યાર પછી ચતુષ્કોણની અંદર આપણે બાજુઓ જોઈ, ખૂણાઓ, શિરોબિંદુ વગેરેની સમજૂતી મેળવી લીધી છે. પછી આની અંદર હવે આપણે જોવાનું છે તો એ જ પુનરાવર્તન લીધું છે. મતલબ ચતુષ્કોણ એ 4 બાજુ ધરાવતો બહુકોણ છે. એટલે ચતુષ્કોણની અંદર કેટલી બાજુ છે તો કે 4 બાજુ. તો નીચેની આકૃતિ છે એમાં તમે જોઈ શકો છો 4 બાજુઓ છે, જેને આપણે શું કહીએ છીએ? રેખાખંડ. રેખાખંડથી બનતી આકૃતિ. મતલબ આ પહેલી બાજુ, આ બીજી, આ ત્રીજી, આ ચોથી. તો મતલબ 4 બાજુ છે એટલે આપણે એને કહી શકીએ કે ચતુષ્કોણ 4 બાજુ ધરાવતો બહુકોણ છે. તો અહીંયા નીચે જે આકૃતિ આપી છે આ ચતુષ્કોણનું નામ શું છે તો કે ABCD. અને એના આધારે 3 પ્રશ્નો છે જે આપણે આગળ ચતુષ્કોણમાં જોઈ ગયા હતા એ પ્રમાણે જ. તો અહીંયા સૌથી પહેલાં વાત કરી છે તો કે બાજુની. તો બાજુ છે તો કે આ પહેલી બાજુ છે, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી. મતલબ 4 બાજુઓ છે. તો એ 4 બાજુઓ આપણે લખીએ તો આ રીતે AB, BC, CD અને DA અથવા AD બે લખી શકો. મતલબ 4 બાજુઓ છે. ત્યાર પછીની વાત કરી છે ખૂણાઓ. તો ખૂણા જે છે એ માપ સાથે લખવાના છે. તો અહીંયા જે ચતુષ્કોણ છે તો ચતુષ્કોણની અંદર 4 ખૂણાઓ છે. ખૂણો A, અને આખો ખૂણો લખવો હોય તો શું લખી શકો? DAB. એ આખો ખૂણો છે. પછી બીજો ખૂણો B, અને એને આખું લખવું હોય તો ખૂણો ABC. ત્રીજો ખૂણો C, અને એ આખો લખીએ તો BCD. ત્યાર પછી ચોથો ખૂણો D, અને એ આખો લખવો હોય તો CDA. તો આખો ખૂણો લખો તો એમાં કેટલા બિંદુઓ આવશે તો કે 3. અને આપણે ટૂંકમાં શિરોબિંદુની જેમ પણ ખૂણો દર્શાવી શકીએ છીએ. એટલે આપણે અહીંયા મેં શિરોબિંદુની જેમ દર્શાવ્યું છે ખૂણો ABCD, અને આખો ખૂણો હું બોલી ગઈ. તો હવે અહીંયા મેં માત્ર ખૂણા તો દર્શાવી દીધા, ખૂણો ABCD. પછી એમેય કીધું કે માપ સાથે દર્શાવો. તો માપ સાથેમાં અહીંયા શું કહી શકી તો કે અહીંયા જે 4 ખૂણા છે એ 4 ખૂણા કેટલાના બને છે? 90 અંશના. આ ખૂણો 90નો છે, B ખૂણો 90નો છે, C અને D બધા ખૂણા કેવા છે તો કે 90 અંશના છે અને કાટ ખૂણા છે. એટલે મતલબ બધા ખૂણાના માપ કેટલા અંશ છે તો કે 90 અંશ. એટલે ખૂણો A નું માપ 90, B, C અને D બધા ખૂણાનું માપ કેટલા અંશ છે તો કે 90 અંશ છે. ત્યાર પછી આવે છે વિકર્ણ. તો વિકર્ણ એટલે સામસામેના બિંદુઓ. તો સામસામેના બિંદુઓ એટલે A ની સામેનું બિંદુ છે તો કે C, B ની સામેનું બિંદુ છે તો કે D. આ સામસામેના બિંદુઓ છે. તો સામસામેના બિંદુઓને જોડો એટલે શું મળે તો કે વિકર્ણ મળે. તો વિકર્ણમાં પહેલો વિકર્ણ છે A ની સામેનું બિંદુ C, એટલે રેખાખંડ AC. પછી છે B, તો B ની સામેનું બિંદુ છે તો કે D, એટલે કે રેખાખંડ BD. એટલે અહીંયા આપણને જે છે એ શું મળ્યું તો કે વિકર્ણ. તો ચતુષ્કોણની આકૃતિ આપી હોય તો આપણે આ રીતે એના પ્રશ્ન પૂછ્યા હોય તો જવાબ લખી શકીએ. બાજુ હોય,
ખૂણાઓ હોય અને વિકર્ણ હોય. તો ત્યાર પછી હવે આગળ જોઈએ તો ચતુષ્કોણના પ્રકાર. તો આ જે વસ્તુ છે એ આપણે આ ચેપ્ટર નંબર 5ની અંદર નવીન છે. આ વસ્તુ તો આપણે જોઈ ગયા હતા. તો હવેથી ચતુષ્કોણના પ્રકાર. તો ચતુષ્કોણના જે પ્રકારો છે એમાં સૌથી પહેલો પ્રકાર છે તો કે ચોરસ. તો ચોરસની આકૃતિ તો બધાને ખ્યાલ જ છે કેવી હોય છે. તો અહીંયા જે છે આ ચોરસની આકૃતિ છે. તો આ ચોરસને પણ શું કહી શકાય છે તો કે ચતુષ્કોણ. શું કામ? કારણ કે ચોરસની અંદર એ કેટલી બાજુ છે? 4. તો ગમે ત્યારે 4 બાજુ આવે ત્યારે એ શું બનશે તો કે ચતુષ્કોણ બનશે. તો ચોરસની અંદર જોઈએ તો ચોરસની અંદર શું હોય તો કે ચારેય બાજુ સરખી અથવા સમાન. ચારેય બાજુ સરખી મતલબ જેવી AB હોય એવી જ BC, CD અને AD. ચારેય બાજુ કેવી હોય તો કે સરખી, સમાન. અને ચારેય ખૂણા કાટખૂણા બને. ચારેય બાજુ સરખી અને ચારેય ખૂણા કાટખૂણા હોય તો એને આપણે શું કહેશું તો કે ચોરસ. તો ચોરસની અંદર જોઈએ આપણે ચોરસ દોર્યો હોય સ્કેલની મદદથી આપણે માપન કરીએ તો એબીનું માપ દાખલા તરીકે 5 સેન્ટીમીટર છે. તો ચોરસની અંદર BCનું માપે 5 જ થાય, CDનું માપે 5 જ અને ADનું માપે કેટલું થાય તો કે 5 જ. એટલે કહેવાનો મતલબ ચારેય બાજુ કેવી હોય તો કે સરખી. ત્યાર પછી ચારેય ખૂણા કાટખૂણા. તો અહીંયા તમે જોઈ શકો છો ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. તો ચારેય ખૂણા જે છે ત્યાં શું બને છે? કાટખૂણો, 90 અંશનો ખૂણો. તો 90 અંશનો ખૂણો બને છે. એટલે કહેવાનો મતલબ એને આપણે શું કહેશું તો કે ચોરસ. એટલે આ ચોરસ એ એક પ્રકારનો ચતુષ્કોણ છે અને ચોરસની આ આકૃતિ અને આ એની બાજુમાં આ એની વ્યાખ્યા છે. તો આ ચોરસની વાત થઈ. હવે આપણે આગળ વધીએ તો શું જોવાનું છે તો કે લંબચોરસ. તો લંબચોરસની અંદર તો કે લંબાઈ અને પહોળાઈ બે વસ્તુ આવે. આ લંબચોરસની આકૃતિ છે, આ લંબાઈ છે, નીચે પહોળાઈ છે. મતલબ આડી લંબાઈ છે, ઊભી પહોળાઈ છે. તો લંબાઈ અને પહોળાઈ. તો લંબાઈ જેટલી હોય એટલી જ સામે એની લંબાઈ હોય અને પહોળાઈ હોય એટલી જ સામે એની પહોળાઈ હોય. મતલબ લંબાઈ સરખી હોય, પહોળાઈ સરખી હોય. એટલે કહેવાનો મતલબ લંબચોરસની અંદર શું આવે તો કે સામેની બાજુઓ સરખી હોય. સામેની બાજુ સરખી મતલબ અહીંયા આપણે નામ આપીએ ખૂણાનું ચતુષ્કોણનું. આ ચતુષ્કોણનું નામ છે WXYZ. તો સામેની બાજુ સરખી એવું કીધું છે. તો સામેની બાજુ એટલે માનો કે આપણે આ બાજુ લઈએ XY. તો XY જેટલી છે તો એની સામેની બાજુ જોઈએ તો WZ અથવા ZW. કારણ કે આપણને ખબર છે બાજુ આપણે બે રીતે લખી શકીએ. XY લખો કે YX લખો તો આ બાજુ છે એ સરખી જ થાય. મતલબ રેખાખંડમાં બે રીતે લખી શકાય. તો સામેની બાજુ કેવી છે તો કે સરખી. એટલે કે અહીંયા આપણે વાત કરીએ તો WZ અને XY આ બે સામેની બાજુઓ છે અને બંને કેવી છે તો કે સરખી હોય અને સમાંતર પણ હોય. સમાંતર એટલે બંને દાખલા તરીકે આ બંને રેખાખંડ છે એ એકબીજાને છેદતા નથી. મતલબ સરખાઈ છે અને સમાંતર પણ છે.
આગળ એવી જ રીતે બીજી બાજુ અહીંયા લ્યો તો વાય ઝેડ પણ થાય, ઝેડ વાય પણ થાય, અને આ બાજુ લ્યો તો ડબલ્યુ એક્સ અથવા એક્સ ડબલ્યુ, મતલબ સામ સામેના કેવા છે તો કે સરખા. અહીંયા નિશાની આપણે આ રીતની કરીએ, એટલે આ બે બાજુ સરખી છે, આ બે બાજુ સરખી છે. એટલે સામ સામેની બાજુ સરખી. અને બીજું લંબચોરસની અંદર શું હોય તો કે ચારેય ખૂણા કાટખૂણા હોય, ચારેય ખૂણા કાટખૂણા. તો એ આપણે જોઈ શકીએ ડબલ્યુ છે એ 90 અંશનો ખૂણો જ, એક્સ વાય અને ઝેડ, તો મતલબ બધાય ખૂણા કેવા છે તો કે કાટખૂણા છે. એટલે ચારેય ખૂણા કાટખૂણા હોય તો એને આપણે કેવો આકાર કહેશું તો કે લંબચોરસ. એટલે લંબચોરસ એ એક પ્રકારનો ચતુષ્કોણ જ છે. એટલે એમાં બે વસ્તુ આપણે યાદ રાખવાની છે તો કે સામ સામેની બાજુ સરખી હોય અને સમાંતર પણ હોય. સમાંતર એટલે આ જે બે બાજુ છે એમ જ આ બંને બાજુ સરખી છે પ્લસ સમાંતર છે. તો નીચે આપણે અહીંયા દર્શાવ્યું છે બંને બાજુઓની જોડ. અને ચારેય ખૂણા કાટખૂણા, તો અહીંયા જોઈ શકો છો બધાય ખૂણા કેવા છે તો કે કાટખૂણા છે, 90 અંશનો ખૂણો બનાવે છે. એટલે લંબચોરસ નો આકાર છે અને લંબચોરસ એ એક પ્રકારનો ચતુષ્કોણ છે. ત્યાર પછી આગળ સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર પહેલી વસ્તુ જોઈએ તો સામ સામેની બાજુ સમાન પણ કહી શકો અથવા સરખી. સામ સામેની બાજુઓ સમાન છે, તો સામ સામેની બાજુ સમાનેય છે અને સમાંતર પણ છે. સામ સામેની બાજુઓ સમાન છે અને સમાંતર છે. તો અહીંયા આપણે દાખલા તરીકે આનું નામ આપીએ ચતુષ્કોણનું નામ PQRS. તો સામ સામેની બાજુઓ, તો સામ સામેની બાજુઓ એટલે આ બંને બાજુઓ PSQR, આ બંને સામ સામેની બાજુઓ છે. તો સામ સામેની બાજુઓ છે અને સામ સામેની માનો કે આ બાજુનું માપ આપણે માપીએ અને આ બાજુનું માપ આપણે માપીએ તો બંને માપ કેવું થશે સરખું જ. પછી આ ચતુષ્કોણ તમે ગમે એ રીતે દોરો પણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ હંમેશા કેવી થશે તો કે સરખી જ થશે. સરખી થાય અને પ્લસ કેવી થશે તો કે સમાંતર થશે. એટલે આ રીતે PS સમાંતર QR, આ સમાંતરની નિશાની છે. PS અને QR બંને કેવા છે તો કે સમાંતર છે. એવી જ રીતે આગળ RS અથવા SR, PQ અથવા QP, તો ગમે એ રીતે આપણે દર્શાવી શકાય. તો અહીંયા આગળ બીજું PQ સમાંતર RS, એટલે સામ સામેની બાજુના માપ કેવા હોય તો કે સરખા. માપ પણ સરખા હોય, એટલે માપ લ્યો તો જેટલું PSનું માપ હોય એટલું જ QRનું હોય અને જેટલું PQનું લ્યો એટલું જ SRનું લ્યો. એટલે માપ પણ કેવા થશે તો કે સરખા. અને બીજું શું થશે તો કે સમાંતર. સમાંતર એટલે બંને એકબીજાને છેદતા નથી. પછી રેખા હોય તો ભલે અહીંયા શું છે તો કે રેખાખંડ, તો અહીંયા આ બંને રેખાખંડ જે છે એ એકબીજાને નથી છેદતા, એટલા માટે આપણે એને શું કહીએ તો કે સમાંતર છે. ત્યાર પછી આવે આગળ ખૂણાની વાત. તો સામ સામેના ખૂણાના માપ ખૂણાના માપ પણ સામ સામેના
સરખા હોય, સામ સામેના ખૂણાના માપ સરખા. મતલબ અહીંયા આપણે આ રીતે કરીએ અને ત્યાર પછી અહીંયા આ રીતે. પી અને આર, તો પીનો જે ખૂણો છે અને આરનો જે ખૂણો છે, મતલબ એના માપ કેવા થશે તો કે સરખા થશે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે એક ખૂણો, અહીંયા આપણે વાત કરી દાખલા તરીકે આ ખૂણો જે છે એ 60નો હોય તો એની સામેનો ખૂણો એ કેટલાનો બને તો કે 60નો જ બને. પણ અહીંયા મેં ખૂણો માપ્યો નથી, આપણે ખાલી અનુમાન લગાવ્યું છે કે સામ સામેના ખૂણા કેવા હોય તો કે સરખા હોય. એવી જ રીતે એસ અને ક્યુ, તો એના જે માપ છે, માનો કે એ એક ખૂણો છે 120નો હોય તો સામેનો ખૂણો એ કેટલાનો હોય તો કે 120નો જ હોય. મતલબ સામ સામેના ખૂણાના માપ સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર કેવા હોય તો કે સરખા જ હોય. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર સામ સામેની બાજુ જે આપણે જોઈ લીધી, સામ સામેની બાજુ સરખી છે, સમાંતર પણ છે. તો સમાંતર કેવી રીતે છે એ આપણે દર્શાવ્યું. અને ત્યાર પછી વાત થઈ છે તો કે ખૂણાની, તો ખૂણાઓ પણ ક્યાં તો કે સામ સામેના, બધાય ખૂણા નહીં, સામ સામેના ખૂણાના માપ કેવા હોય તો કે સરખા. જ્યારે ચોરસ અને લંબચોરસની અંદર શું આવતું તો કે બધાય ખૂણા, ચોરસમાંય બધાય ખૂણા કાટખૂણા, લંબચોરસમાંય બધાય ખૂણા કાટખૂણા. પણ આની અંદર ખૂણાના માપ 90 અંશના નથી, પણ ગમે એ અંશના બને તો કે પણ સામ સામેના ખૂણાના માપ કેવા હોય તો કે સરખા. તો આ ચતુષ્કોણના 3 પ્રકારો, હજી પછી આના પછી 2 પ્રકારો જોવાના છે. તો કે સૌથી પહેલાં ચોરસની વાત કરી, ત્યાર પછી લંબચોરસ અને ત્યાર પછી સમાંતર બાજુ ચતુષ્કોણ. અને આ ચતુષ્કોણની જે છે આકૃતિ આપણે યાદ રાખવાની, પ્લસ આકૃતિની સાથેની વ્યાખ્યામાં શું કહેવા માગે છે, કારણ કે આને લગતી ખાલી જગ્યાઓ આવે છે. એટલે ખાલી જગ્યાઓ જોવા માટે આપણને ચતુષ્કોણના પ્રકારોમાં ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે જોઈએ સમબાજુ ચતુષ્કોણ, મતલબ ચતુષ્કોણનો ચોથો પ્રકાર. એટલે કે આપણે 3 પ્રકાર જોઈ લીધા, ચોરસ, લંબચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણ. તો હવે જોઈએ આપણે સમબાજુ ચતુષ્કોણ. એટલે કે 4 સરખી બાજુ ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે. 4 સરખી બાજુ ધરાવતો, એટલે સૌથી પહેલાં આપણે આટલું જોવાનું છે, 4 સરખી બાજુ હોય એ ધરાવતો. તો 4 સરખી બાજુ એટલે કે અહીંયા જે મેં રાઉન્ડ કરેલા છે, આ ચતુષ્કોણનું નામ છે WLMN. એટલે ગમે એ રીતે સ્ટાર્ટ કરો ત્યાંથી ચતુષ્કોણ બને. મતલબ 4 બાજુઓ. તો માનો કે WN, આ પહેલી બાજુ લ્યો, પછી આ બીજી લ્યો, આ ત્રીજી લ્યો કે આ ચોથી લ્યો, તો 4 બાજુઓ કેવી છે તો કે સરખી છે. તો 4 બાજુઓ સરખી છે. પ્લસ તો અહીંયા આપણે નામ લખીએ કે WN, NM, ML અને WL અથવા LW. કોઈ પણ રીતે અહીંથી ચાલુ કરો અથવા અહીંથી ચાલુ કરો, મતલબ 4 બાજુઓ કેવી છે તો કે સરખી. અને બીજું, સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર આપણે શીખી ગયા સામ સામેની બાજુ સમાંતર હોય. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ જે સમાંતર હોય એ જ વસ્તુ પાછી સમબાજુ ચતુષ્કોણમાંય આવે, સામ સામેની બાજુઓ. તો સામ સામેની એટલે WN, LM અથવા ML. એટલે કે WN એને સમાંતર, ML અથવા LM. ત્યાર પછી WL સમાંતર, MN અથવા NM. એટલે કે 4 બાજુ કેવી હોય તો કે સરખી,
ચાર બાજુ સરખી છે એટલે એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. અને બીજું, સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર આપણે શીખી ગયા સામ સામેની બાજુ સમાંતર હોય, તો અહીંયા સામ સામેની બાજુ સમાંતર જ છે. મતલબ આ બાજુ છે એ અહીંયા સરખી છે, આ સરખી છે એ અહીંયા છે, સમાંતર છે બંને. કારણ કે બંને એકબીજાને છેદતી નથી. એટલા માટે ચાર સરખી બાજુ ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ એને કહેવામાં આવે સમબાજુ ચતુષ્કોણ. એટલે આપણે આમાં બે જ વસ્તુ યાદ રાખવાની, ચારેય બાજુ સરખી અને બે બાજુ સામસામેની જોડ કેવી હોય તો કે સમાંતર, એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. ત્યાર પછી સમલંબ ચતુષ્કોણ. તો સમલંબ ચતુષ્કોણની અંદર બે જોડ આવે, તો બે જોડમાંથી મતલબ સામસામેના બાજુઓની જોડમાં એક જોડ સમાંતર હોય, કોઈ પણ એક જોડ, તેને સમલંબ ચતુષ્કોણ કહે છે. મતલબ જોડ બે હોય છે, આપણને ખ્યાલ છે, જેમ કે અહીંયા CPRM CRPM, મતલબ કેટલી જોડ છે તો કે બે જોડ છે સામ સામે. તો સામ સામેના બાજુની જોડમાં માત્ર એક જ જોડ, કોઈ પણ એક જોડ સમાંતર હોય, તો સમાંતર હોય તો એને કહેવામાં આવે તો કે સમલંબ ચતુષ્કોણ. તો દાખલા તરીકે આપણે અહીંયા વાત કરીએ તો અહીંયા જે છે આ CR અને PM, તો માનો કે આને લંબાવતી આપણે ઉપર રેખા દોરીએ, તો અહીંયા રેખા દોરી, પછી આને લંબાવતી આપણે અહીંયા રેખા દોરી, તો એ બંને રેખાઓ શું થશે તો કે છેદશે. તો છેદશે એટલે એને છેદતી રેખા કહેવાય. મતલબ એને સમાંતર કહી શકાય નહીં. મતલબ અહીંયા રેખા લંબાવો, અહીંયા રેખા લંબાવો, તો બંને રેખાઓ એકબીજાને આગળ જેમ ઉપર દોરો એમ છેદશે. જ્યારે હવે આગળ CPની વાત કરીએ અને RMની વાત કરીએ, બાકીની જે બીજી જોડ છે, તો આ જોડમાં તો આપણને ખ્યાલ જ છે. માનો કે અહીંયા રેખા લંબાવો, આ અહીંયા રેખા કરી, આ અહીંયા રેખા કરી, આ બંને રેખાઓ એકબીજાને છેદે છે તો કે નથી છેદતી? નથી છેદતી, મતલબ આ બંને રેખા આપણે શું કહી શકીએ તો કે સમાંતર. તો જો આ બંને રેખાને સમાંતર કહી શકાય તો અહીંયા જે બાજુઓ છે, તો કઈ કઈ બાજુઓ છે તો કે CP અને નીચે આપેલું છે RM. તો બંને રેખા કેવી થશે તો કે સમાંતર. જ્યારે આ બંને આપણે રેખા લંબાવશું તો સમાંતર થશે નહીં. તો સમાંતર ન થાય તો આ જવાબમાં આપણે કહી શકી નહીં. એટલે આપણે આ એક જોડને જ શું કહી શકીએ તો કે સમાંતર. મતલબ આખી વ્યાખ્યા આ રીતે છે, સામ સામેના બાજુઓની જોડમાં કોઈ પણ એક જોડ સમાંતર હોય, તો આ એક જોડ સમાંતર છે, તો એને કેવો ચતુષ્કોણ કહેવામાં આવશે તો કે સમલંબ ચતુષ્કોણ. એટલે બંને ચતુષ્કોણ હવે આપણે પાંચે પાંચ જોઈ ગયા. ચોરસ, તો ચોરસની અંદર શું આવતું હતું તો કે ચારેય બાજુ સરખી ને ચારેય ખૂણા કાટખૂણા. ત્યાર પછી આવતું હતું લંબચોરસ. તો લંબચોરસમાં શું આવે? સામ સામેની બાજુ સરખી અને ચારેય ખૂણા કાટખૂણા. અને ત્યાર પછી હતો સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતરમાં સામ સામેની બાજુઓ સમાંતર અને ચારેય ખૂણા સામ સામેના ખૂણા કેવા હોય તો કે સરખા. ત્યાર પછી સમબાજુ. સમબાજુમાં ચારેય બાજુ સરખી અને મતલબ જોડ છે સમાંતર હોય સામ સામેની. સમલંબમાં સામ સામેમાંથી કોઈ પણ એક જોડ કેવી હોય તો કે સમાંતર. એટલે આપણે વ્યાખ્યા આ રીતે યાદ રાખવાની છે. ત્યાર પછી જે પાંચે પાંચ ચતુષ્કોણ આપણે જોઈ ગયા, એને લગતી સ્વાધ્યાય પોથીની અંદર ખાલી જગ્યાઓ આવે છે. તો જેમાં સૌથી પહેલી ખાલી જગ્યા ચતુષ્કોણની વિરુદ્ધ બાજુઓ. વિરુદ્ધ એટલે આપણે શું કરશું? સામ સામેની. વિરુદ્ધ એટલે સામ સામેની બાજુઓ કેવી છે? સમાંતર અને સરખી.
સામસામેની બાજુઓ સમાંતરે છે ને સરખી છે, તો એવો કયો ચતુષ્કોણ આપણે શીખી ગયા કે જેની અંદર વિરુદ્ધ બાજુઓ સમાંતરે હોય અને સરખી પણ હોય? તો એવો ચતુષ્કોણ હતો તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ, સામસામેની બાજુઓ સરખી હોય અને સમાંતર પણ હોય. એના પછી ખાલી જગ્યા ચતુષ્કોણની વિરુદ્ધ બાજુ સમાંતર હોય, સરખી હોય અને બધાય ખૂણા એના કાટખૂણા હોય. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ બે વસ્તુ તો આવતી જ હતી, સમાંતર અને સરખી. પણ આમાં બીજી એક નવી વસ્તુ આવી. તો કે શું આવ્યું? તો કે ખૂણા કાટખૂણા. તો ખૂણા કાટખૂણા હોય તો એવો કયો આકાર આવશે? તો કે લંબચોરસ. કારણ કે લંબચોરસની અંદર બધાય ખૂણા કાટખૂણા હોય, બધાય ખૂણાય કાટખૂણા હોય. અને લંબચોરસમાં સામસામે લંબાઈની લંબાઈ સરખી હોય, પહોળાઈ સરખી હોય, સરખી એ હોય અને પ્લસ સમાંતર પણ હોય. ત્યાર પછી આગળ ચતુષ્કોણની વિરુદ્ધ બાજુ સમાંતર અને બધી બાજુ સરખી. તો એ આપણે અહીંયા છે જ. વિરુદ્ધ બાજુ એટલે સામસામેની, જે અહીંયા લખેલી છે બંને જોડ. તો સામસામેની કેવી છે? તો કે સમાંતર. તો સમાંતર છે તો કે અહીંયા કીધું સમાંતર. ચારેય બાજુ સરખી મતલબ બધી બાજુ. તો બધી બાજુ અહીંયા લખેલી છે. તો પેલી બાજુનું જેટલું જ માપ હોય એટલું જ બીજી બધી બાજુનું માપ હોય. એટલે આ ચતુષ્કોણ બનશે તો કે સમબાજુ. ત્યાર પછી બધી બાજુ સરખી, સમાંતર, બધાય ખૂણા 90ના. તો મતલબ બધી બાજુ સરખી હોય, સમાંતર પણ હોય, તો અને બધાય ખૂણા કેટલાના હોય? તો કે 90 અંશના, મતલબ કાટખૂણા હોય. તો એવો આકાર બને તો કે ચોરસ. ચોરસની અંદર શું હોય? તો કે બધાય માપ સરખા જ હોય. કારણ કે ઓરસ ચોરસ બધી બાજુથી સરખો. આ રીતે તમે લ્યો તો બધી બાજુ કેવા હોય? તો કે માપેય સરખા, અને આ જોડ લ્યો તો સામે સમાંતર પણ થાય, અને બધાય ખૂણા પણ કેવા બને? તો કે કાટખૂણા. એટલે બધાય ખૂણા કાટખૂણા બને. એટલે મતલબ આ ખાલી જગ્યાઓ આપણે આ રીતે યાદ રાખવાની છે. પહેલામાં વાત થઈ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આ રીતની આકૃતિ આવે. તો જેમાં વિરુદ્ધ બાજુ કેવી હોય? તો કે સરખી અને સમાંતર. લંબચોરસનો આકાર. વિરુદ્ધ બાજુ કેવી હોય? તો કે સામસામેની સમાંતર, અને બધાય બાજુ મતલબ બધા ખૂણા કાટખૂણા. સમબાજુ. તો સમબાજુની અંદર આપણે અહીંયા બાજુમાં જ જોઈ લીધું. સમબાજુ ચતુષ્કોણમાં વિરુદ્ધ બાજુઓ સમાંતર ને ચારેય બાજુ સરખી. ચોરસની અંદર જે આપણે જોયું એ પ્રમાણે બધી બાજુ સરખી, સમાંતર અને બધાય ખૂણા કાટખૂણા. ત્યાર પછી આગળ આ આપણે કારણો છે, અને આ કારણો આપણે સ્વાધ્યાય પોથીની અંદર જવાબ સહિત આપેલું છે. મતલબ પહેલું કારણ છે કે ચોરસ એ એક વિશિષ્ટ લંબચોરસ છે એવું કીધું છે. તો આપણને ખબર છે કે લંબચોરસની અંદર અને ચોરસ, તો ચોરસની અંદર બધી બાજુઓ કેવી છે? તો કે સમાન છે, સરખી છે અને સમાંતર પણ છે. સરખી એ છે, સમાંતર પણ છે. તો લંબચોરસની અંદર પણ સામસામેની બાજુઓ કેવી આવે છે? તો કે સરખી, અને શું આવે છે? તો કે સમાંતર. તો સમાંતર એ છે, સરખી છે. એટલે અહીંયા આપણે એમ કહી શકાય કે ચોરસ એ એક વિશિષ્ટ લંબચોરસ છે. શું કામ? કારણ કે એમાં બાજુઓ સમાન આવે છે એટલા માટે. બીજું કારણ, લંબચોરસ વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો લંબચોરસની અંદર શું આવે છે? તો કે કાટખૂણા આવે છે. તો લંબચોરસની અંદર બધા ખૂણા કેવા છે? તો કે કાટખૂણા. તો એ વસ્તુ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર આવે, કારણ કે એમાંય સામસામેના ખૂણા કેવા હોય છે? તો કે સરખા. એટલે અહીંયા આપણે કહી શકીએ કે લંબચોરસની અંદર બધા કાટખૂણા હોય
તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ તો કે વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ત્યાર પછી ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે. તો ચોરસની અંદર એ બધાય ખૂણા કાટખૂણા હોય. તો એવો જ્યારે સમબાજુ ચતુષ્કોણ આવે કે જેની અંદર બધા ખૂણા કેવા હોય તો કે કાટખૂણા, તો ચોરસને આપણે શું કહી શકીએ તો કે વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ છે. ત્યાર પછી ચોરસ, લંબચોરસ અને સમાંતર બાજુ એ બધાય ચતુષ્કોણ છે એવું કીધું છે. તો કે હા, એ બધા ચતુષ્કોણ જ છે. શું કામ? ચોરસની અંદર એ 4 રેખાખંડો આવે, લંબચોરસમાંય 4 રેખાખંડ આવે અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું આવે તો કે 4 રેખાખંડ આવે. તો 4 રેખાખંડથી બનતી બંધ આકૃતિ, તો જેને આપણે ચતુષ્કોણ કહી શકીએ તો કે આ બધાય ચતુષ્કોણ જ છે. ત્યાર પછી ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ, એટલે કે ચોરસ છે એ વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો ચોરસની અંદર એ આપણને ખબર છે બધી બાજુ કેવી છે તો કે સરખી, અને બધાય ખૂણાય કેવા છે તો કે કાટખૂણા. તો સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર શું આવે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર તો એમાં પણ આવે છે કે વિરુદ્ધ બાજુઓ કેવી હોય તો કે સમાંતર, અને કેવી હોય છે તો કે સરખી. તો એટલા માટે ચોરસ એ પણ એક વિશિષ્ટ પ્રકારનો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો કહેવાનો મતલબ આ બધાય જે છે એ હું જે બોલી ગઈ કે ચોરસની વાત થઈ, લંબચોરસ, પછી અહીંયા ચોરસ, પછી આ બધાય ચતુષ્કોણ છે, અને નીચે છે ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આ જે છે 5 મુદ્દાઓ એ આપણે સ્વાધ્યાય પોથીની અંદર કારણ સહિત, એટલે કે ટૂંકમાં લખાણ સહિત આખું આપ્યું છે કે કેવી રીતે એને કહી શકાય. અત્યારે મેં ખાલી બોલીને સમજાવ્યું. સ્વાધ્યાય પોથીની અંદર આખું એનું લખાણ સહિત આપેલું છે કે ચોરસ વિશિષ્ટ લંબચોરસ કઈ રીતે કહી શકાય. એટલે આપણે સ્વાધ્યાય પોથીમાંથી પણ જોઈ શકીએ અને યાદ રાખી શકીએ છીએ.